નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 7 ગુજરાતી વિષયમાં પાઠ 3 અમારી કામધેનુ એની સ્વાધ્યાયની સમજૂતી મેળવવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર વિડીયો તમને તરત મળતા રહે। કાવ્ય 1 અને પાઠ 2 નું સ્વાધ્યાયનું સોલ્યુશન આ ચેનલ પર મૂકવામાં આવેલું છે। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 છે વાતચીત। તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? ઉત્તર: મને કામધેનુ મળી જાય તો મજા પડે। ભૂખ લાગે એટલે પીઝા બર્ગર મંગાવું, ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરો જ। સ્કૂલ ફી, પુસ્તકો, સાયકલ, મમ્મી પપ્પા જે ચિંતા મારે માટે કરે છે તે સઘળું કામધેનુ પાસે માગી લઉં। બીજો પ્રશ્ન છે તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે, કેમ? ઉત્તર: ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી, કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે। તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે। જોકે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે। સવારે મંદિરે જતા ગાયને ઘાસચારો ખવડાવે છે, શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે, પક્ષીઓને ચણ નાખે છે। આમ અમારો પરિવાર પશુપ્રેમી પરિવાર છે। ત્રીજો પ્રશ્ન છે તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે, કઈ? ઉત્તર: હા, મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે, જેમાંથી એક આ પ્રમાણે છે સાચી દોસ્તી। એક ગાઢ જંગલ હતું। એ જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા। કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની ઝાડીમાં રહેતું હતું। બંને ખાસ મિત્રો હતા। દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન પડે નહીં। એકબીજાની સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા। જંગલમાં એક શિયાળ હતું। એ ઘણું લૂંચું હતું। હરણને જોઈને એની દાનત બગડી। એને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ। તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું। હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ। કાગડાએ શિયાળની લૂંચાઈનો ખ્યાલ આવી ગયો। કાગડાએ હરણને ચેતવ્યું, પણ હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં। ખેતરના માલિકને ખબર પડી ગઈ। એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં જાળ નાખી। હરણ એમાં ફસાઈ ગયું। હરણ જાળમાં જ મરી જાય એની રાહ જોતું હતું। શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું। કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો। ઉડતા ઉડતા એને પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું। કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું, ભાઈ, તું ફિકર કરીશ નહીં, તું મરદાની જેમ પડ્યો રહેજે, હું કાકા બોલું એટલે તું દોડવા માંડજે। થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો। તેને ઝાડમાં મરેલા હરણને જોયું। તેને ઝાડ ઉપાડી લીધી। તે જ વખતે કાગડો કાકા કરવા લાગ્યો। કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા માંડ્યું। ખેતરના માલિકે હાથમાંની લાકડી હરણ તરફ ફેંકી, પણ હરણ તો દૂર નીકળી ગયું હતું। લાકડી ભાંગતા શિયાળના માથા પર વાગી અને શિયાળના ત્યાં જ રામ રામ રમી ગયા। ચોથો પ્રશ્ન છે તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે, શા માટે? પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે। કૂતરો વફાદાર હોય છે। અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે। શેરીની રાત દિવસ ચોકી કરે છે। અજાણ્યા લોકોને જોઈને ભસે છે। એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા। તે શેરીના લોકોને ઓળખે છે। તેમને જોઈને પૂંછડી પટપટાવે છે। બાળકો તેને પ્રેમ કરે છે। એની સાથે વિવિધ રમતો રમે છે। 5. પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? ઉત્તર: પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ। પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ। તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ। જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ। તેમની સાથે સદભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ। 6. તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? હા, લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે।
ભેંસ મરી ગઈ, ખેતર વંચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું. બોડીના દૂધની આવક સોંઘારત હતી. નાનો ભાઈ, નાની બહેન, પોતે અને બા એમ 4 જણનું નાનું કુટુંબ ગોડીબાઈ કર નભતું. પ્રશ્ન 2 છે, પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો. બોડી ગાયને લાગુ પડતું નથી, પારકાને પણ દોહવા દે. બીજું, બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. 3, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી. પ્રશ્ન નંબર 3 છે, વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો. એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી. એ પણ કેવો અકસ્માત. લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો, તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. 2, જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. 4, આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના ઉત્તર લખો. જાહેરાત અહીં આપેલી છે તમને. નીચે પ્રશ્ન જોઈએ. 1, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. 2, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. 3, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 જ દિવસ બંધ રહેશે. 4, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. 5, મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? મેઘધનુષ્ય ડેરી નવા નરોડા, અમદાવાદ ખાતે એમોનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. 6, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. 5, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને બોક્સ કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. શેર એટલે થાય ધાર. વાક્ય, નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે અને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. 2, લાયણી એટલે વેચાણ. વાક્ય, એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. 3, પેટીયું એટલે ગુજરાન. નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. 6, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. 1, મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. વાક્ય, મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે છે. 2, મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. વાક્ય, મારા મિત્રને ઘેર કામધેનું છે. 3, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. વાક્ય, રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. 7મો પ્રશ્ન, ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. સુખ દુઃખ, હયાત મૃત, સ્થિર અસ્થિર, પાપ પુણ્ય. 8મું, યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. લાલ કલરના અક્ષરે આપેલી છે ખાલી જગ્યા છે. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા.
શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાએ કેટલાય ઉપાયો કર્યા. 9 અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવવાનું છે. જોઈએ વાક્ય. 1. બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. 2. બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. 3. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. 4. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. 5. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. 10. ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. પછી સાથે બંને ફકરાનું વાંચન કરો. ઉત્તર જોઈએ આપણે. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. ગઈકાલ એટલે ભૂતકાળ અને આવતીકાલ એટલે ભવિષ્ય. એ રીતે બદલાવીને લખવાનું. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. 11મું છે પ્રશ્નોના ઉત્તર લખો. 1. લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વર્ષના અંતરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. સોંઘવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. 2. ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા અને તેનો દરરોજ ખરેરા કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમે ચોખાઈ જ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. 3. બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? ઉત્તર. બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. 4. બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. 12. આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો. મારું પ્રિય ઝાડ. વડ મારું પ્રિય ઝાડ છે. એને વટવૃક્ષ પણ કહે છે. એ ગમે છે એનું એક કારણ છે. એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે. એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિને જેમ વડ, પીપળો ને બીલીનું મહિમા છે. વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળી લટકે છે. વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે. વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે. વડની છાયા શીતળ હોય છે. એમાં પશુ પંખી વટે માર્ગું ને થાકેલા વ્યક્તિઓ આરામને શાંતિ મેળવે છે. એના ફળને ટેટા કહે છે. તે નાના અને લાલ રંગના હોય છે. વડના પત્તા, ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે. તે રસ દવામાં વપરાય છે. વૃક્ષોમાં વડ રાજા છે. 13. મોટેથી વાંચો, સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો. ઉત્તર સીધો જોઈએ આપણે. ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 3
સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.